અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા શક્તિ અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે 6 ઓક્ટોબર યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જો કે રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહીવત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે નબળું પડી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આજે એટલે કે 6 ઓક્ટોબર સવારે 05:30 કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગંભીર ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે સામાન્ય ચક્રવાતી વાવાઝોડું બની ગયું છે, જે રાહતના સમાચાર છે. આ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જો કે વાવાઝોડું નબળું પડ્યું છે તેમ છતાં સમુદ્રમાં કરંટ અને તોફાની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. તેથી માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ ચક્રવાતી વાવાઝોડું 7 ઓક્ટોબર બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે, પરંતુ દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.